સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસ પક્ષે ગંભીર આક્ષેપો કરાતા જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવેલી જે લોકતંત્ર માટે ચિંતાજનક છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાદ તારીખ 15 એપ્રિલના રોજ સુરત શહેર પોલીસ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપી તેમની ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે પોલીસના કેટલાક અમલદારો અને ભાજપના ભાગીદાર બનીને પક્ષપાતપૂર્ણ વર્તન કરી રહ્યા છે। આચાર સંહિતાનો સ્પષ્ટ ભંગ છે। આ મામલે વિરોધ નોંધાવવા માટે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાની આગેવાનીમાં લોકશાહી બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન કાર્યકરો અને નેતાઓએ લોકશાહી મૂલ્યોની રક્ષા માટે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને પોલીસ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। રેલી બાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે સુરત જિલ્લા કલેક્ટર તથા મુખ્ય ચૂંટણી અધિકારીઓને આવેદનપત્ર સોંપ્યું। આવેદનમાં એસઓજી ભંગ કરવા બદલ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી। કોંગ્રેસે ચેતવણી આપી છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે। આ ઘટનાએ સુરત શહેરની રાજકીય પરિસ્થિતિમાં તણાવ ઊભો કર્યો અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। આજે સમગ્ર ગુજરાતની અંદર લોકશાહી બચાવો મત અધિકાર બચાવોનું એક આંદોલન છે અને એ આંદોલન કોંગ્રેસ પાર્ટી કરી રહી છે અને કોંગ્રેસ પાર્ટી કારણ કે સુરત શહેરની અંદર એવી રીતે તમામ ગુજરાતમાં પણ આ વસ્તુ થઈ રહ્યું છે। સુરત શહેરની અંદર તો એસઓજી નો એક સ્ટાફ છે આખો જેનું કામ છે અતિ ગંભીર ગુનેગારોને પકડવાનું, આતંકવાદીઓને, ડ્રગ ડીલરોને, પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા ઉપર કામ કરી વિરોધ પક્ષે દબાવવાનું, કચરવાનું અને માઇનોરિટીના કોઈ યુવાનને પકડી હિન્દુ મુસલમાન સાથે જોડી અને એક નવો એજન્ડા બનાવી આપવાનું, હિન્દુ મુસલમાનનો એજન્ડા બનાવી આપી અને ચૂંટણી ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા આ અધિકારીઓ જે 4-4, 5-5 વર્ષથી એક જ સ્થાન પર છે ભાજપ જનતા પાર્ટીના લોકોના સંરક્ષણની અંદર રહી અને આખી ચૂંટણી ઇફેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે આવા અધિકારીઓની બદલી કેમ નથી થતી તે બાબતસર અમે રાષ્ટ્રપતિજી, ગવર્નર સાહેબ અને મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને આ રજૂઆત કરવા જઈ રહ્યા છે કે તેઓ અમારી ફરિયાદ હોવા છતાં આ લોકોનું કોનું સંરક્ષણ છે અને આ લોકોની બદલી કેમ નથી થઈ રહી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।